વિંઢોળા નદીમાં પાણીની આવકમાં વધારો। વ્યારા શહેરમાંથી પસાર થતી વિંઢોળા નદી બે કાંઠે ગ્રામીણ વિસ્તારના કુલ 11 માર્ગ બંધ કરવામાં આવ્યા। લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને મુશ્કેલી। ગુજરાતમાં મેઘરાજાએ મહેર વરસાવી છે, ત્યારે તાપી જિલ્લામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદથી જિલ્લાના અનેક નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા છે। ભારે વરસાદને પગલે ચેકડેમ સહિત લો લેવલ પુલો પરથી પાણી ફરી વળ્યા છે। તંત્ર દ્વારા વ્યારા, વાલોડ અને ડોલવણ તાલુકાના અનેક ગામોમાં લો લેવલ પુલો પરથી પાણી ફરી વળ્યા। સતર્કતાના ભાગરૂપે રોડ બંધ કરાયા। રોડ બંધ થતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી બાદ તાપી જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને તાપી જિલ્લામાંથી પસાર થતી મોટેભાગની નદીઓ તેમજ નાળાઓમાં પાણી ફરી વળ્યા છે। હાલ આપણે દ્રશ્યમાં જોઈ રહ્યા છે, આ ડોલવણથી પસાર થતું એક લો લેવલ બ્રિજ છે। ડોલવણના પંચોલ અને પલાસિયા ગામને જોડતો આ લો લેવલ બ્રિજ છે, તેના પરથી પાણી ફરી વળ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે જેને બંધ કરવામાં આવ્યા છે। ધસમસતા પાણીને લઈને કોઈ જાનહાનિ કે કોઈ નુકસાન ન થાય તેની પૂરી તકેદારી રાખવામાં આવી છે। આવા જ તાપી જિલ્લાના 11 જેટલા જે લો લેવલ છે તેના પરથી પાણી ફરી વળતા તંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે બંધ કરવામાં આવે છે, જેની હાલાકી ગ્રામજનો ભોગવી રહ્યા છે। નીરવ કંસારા, TV9 તાપી।